પણ હું કરશું કે ખરા ટાઈમ આ બાબુ રહ્યો ને એ ગોમત્ર નાખી જાય છે. આમ ઈવન ખબર ના પડે બાબુજી ને આપણે શેરી શેરી હું બીજા કોમ જવાનું અત્યારે આયા દાડા શેરી શેરી જવું પડે એવું જ છે. પણ આ લાડવો રહ્યો ને એ બાબુજી ના ઘેર પડ્યો છે. એટલે ના હોય તો એથી લઈ આવો વાટકામાં. મૂર્ખા એ લાડવાની વાત નહીં કરતો. તાણે મેં વળી કીધું ખાવાનો લાડવો કીસ. અલે આ ખાવાનો લાડવો જ છે. પણ આ લાડવા શેરી રહ્યા ને 4 માણસો બીજા પડી ગયા છે. તાણ અને આ લાડવો રહ્યો ને લાઈન તને જ ખવડાવવાનો છે મારે. તાણ સર તમે નહીં ખો. અલે હું એ ખાયો પણ આ લાડવાના 4 ભાગ કરવાના નહીં. આખો લાડવો ખાઈએ ને તો મજા આવે એવી છે. તાણ પણ તમે કહો છો બાબુજી નહીં લાડવો છો તે હાથમાં આવે આવશે પણ ગમે તે બુદ્ધિ થી કોમ લેવું પડશે. બુદ્ધિ વાપરશું ને તો આખો લાડવો ખાવા મળશે. ગમે તે કરી બાબુજી તો ભેગું થયા કે ચાલે એવું નહીં. મારો બેટો જીવણીયો મુસાર, મૂર્છન્યા વાળો ખેમલો, પુંજા વાળો શમલો, આ બધા શેરી પડી જાય લાડવો ખાવા. તાણે એકય રહેવા નહીં. ગોમના માણસો તો જોવો તમે એકય ઘેર રહ્યો છે. તમે ગણ્યા મની શું ગયો છે શાંતિથી ઘેર જો. પણ આ લાડવો તો અપરસ ખાવો છે. પણ આ મૂર્છન્યા વાળો ને શેરી પડ્યા છે ને ના હોય તો આ ખેમલાને દાળ પાવું અને પેલા પુંજાવરાને ભાત ખવડાવું અને આ જીવણીયો મુસાર રહ્યો ને એને ખાટી ખાટી છાશ પાવું. બરોબર છે. એટલે સીધો લાડવો આપણે ખાવાનો જ છે. અને છાશ પીવો તો મુસમ ભરાઈ યાર. પણ એવું જ કરવું પડશે. આ છાશ ના કુસાર્યા ને એ ગમે તેમ જીવણીયાને મુસમ ભરાઈ રહ્યો ગમે તેમ લૂસે જાય. ના ના બરોબર છે. તમે ઘણી વારમાં વેચી નાખો છો ખાવા પીવાનું તો. પણ આ બાબુ ભેગો નહીં થાય ને ત્યાં સુધી આપણો વાર પર એવું લાગતું નહીં. અમે એવાને ભેગા થવું પડે નકર લાડુઓ પેલા ખાઈ જાય છાશ આપડે પીવી પડશે. નહીં ખાવા દઉં ભણા તારા મામા નહીં ખાવા દે. આમ ઘેર બેઠા લાડવા નહીં આવે તો તાણ એમ તો કઉ છું તાણે નહીં પેલા મેળ પડી જાય પેલા પહોંચી જાય તો નહીં પોક્યું. ભણા પેલા ગામમાં જઈએ અને બુદ્ધિ તો મારા છે. ગમે તે રસ્તે લાડવો તને જ ખવડાવે. હેર ગામમાં ઉભું નહીં રહું. અને તારા ઈકણ જાય અને કશું કરવાનું નહીં. ભણા ખાલી આખો દારો બેહી રહેવાનું છે. મજા કરવાની છે. ઓહો એમને જો તો બેહી રવાય. જો તો નહીં બેહી રહેવાનું. લે તારા મામો જે કામ હાલે ને એમાં તારા રચા પચારા વાંચશે. જો કોઈ વાંધો નહીં હેળો. પૈસામાં રમશું. પૈસામાં લાખ નાખશું ને તો સીધા 3 થશે. એવું પાછો લાડવો જબરો ખોળી લાયા છો તમે. જબર લાડવો છે. જબર લાડવો પર મૂર્છન્યા વાળો ને ખાઈ ગયા છે ને એમાં તો હું આખું ભણું ખાવા આવી ગયા. ના ના હેડજો હેડો પેલા કામ કરવાનું સારું. સરપંચ ખેમલો સોમલો ને ગમે એટલું જોર મારે ને પણ વાડી તો આપણે જ રાખવી છે. બાબુજીને વાત થઈ જાય છે કે વાડી મારા રાખવાની છે. ગમે તે થાય બાબુજીને મનાવાશે. પછી વધારે હાલવાના થાય ને તો વધો નહીં આવે. ગમે તે થઈ જાય પણ ઓબોની વાડી તો રાખવી છે. ભલે ડોશીના દાગીના વેચી મારવા પર પણ ઓબોની વાડી તો રાખવી જ છે. કોકના પાનથી વ્યાજવા લેવાશે પૈસા પણ ઓબોની વાડી તો જવા જ નહીં દેવી. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી સરપંચ. ગમે તે થઈ જાય પણ આ વાડી તો જીવન જ રાખશે. જીવન જ. ગમે ત્યાંથી ઉછીના પૈસા લાવવાના થાય ને તોય લાવી દો. જમીન ઉપર જમીન મેળવી પડશે ગીરવી તોય મેળવી દો. પણ વાડી તો મારે જ રાખવાની છે. કોઈને કહું હાથ લોબા કરી કરીને કી કોઈને નહીં કેતો. હાથ લોબા કરો છો જીવનલાલ. તમે હોય કંચમ ટપચા મારા ઘેર. જીવણિયા ગરજ હોય ને એટલે ગધેડાને બાપ કેવો પડે. એટલે મારે ગરજ છે અને તારા ગરજ છે. જો એ મારા ગરજ કોઈની નહીં. આ જીવન નો કોઈની ગરજ પડાવી નહીં. ઓ પાછા ભીખ માંગવા આવ્યા હોય ને તો અહીંથી હેઠતા થો. જીવન તારા પાણ હું તે ભીખ માંગવા આવું હું. હા હોય આ તો નક્કી ના કહેવાય. સમ આયા કયો જો જીવણિયા આ રીતના આપણે બે લડશું ને તો વચ્ચે વાદળો રહ્યો ને એ રોટલી લઈને જતો રહે. એટલે મનારી કોઈ લડવું નહીં. ના હોય તો શાંતિથી બેસ વાત કરું હારામ હારી. એ વળી છે વાત લઈને આવ્યા છો હારી. વાત એટલે તનીય લાભ થા મનીય લાભ થા. જો જીવણિયા બાબુજી કાલ ભેગા થયા નહીં થયા અને મને ફાયદો થાય ને તને ફાયદો થાય ને એવું કરીએ તો કોઈ ખબર ના પડી. લ્યો આમ બધી ખબર પડે છે ખબર ના પડી. હા સમજી જો. તમે વાડી રાખવા તૈયાર નહીં એટલે મને કહેવા આવ્યા છો કે જીવન તું વાડી રાખ. એમ નહીં કેતો મૂર્ખા. આપણે બધા બાબુજી પહાણ જવું અને એકબીજાને ચરાઈ ઉતાર કરીશું. પૈસા વધારીશું. ફાયદો કોને થાય? ફાયદો હા
પેલા સોમલા ને ખેમલા આવ્યો ને ઈવન નહીં થાય બાબુજી થાય મૂર્ખા હા? તાની એટલે કઉ છું ના હોતે હાથ મિલાઈ દે સરપંચ ના મેળા હું ના હું મેરાવો મૂર્ખા આપણે બે લડ્યામ રહું અને પેલો મૂર્છનિયા વાળો રહ્યો ને એ ફાઈ જહા અને પૈસા ગમે જેટલા બોલશું ને તો કોઈ મેન નહીં પડે ઘંટરી વગાડતા રહી જવું બે જણ જીવનલાલ ના હોય તો ભેગા થઈ જો અને ના હોય તો ગમે તે એક જણો રાખી લ્યો તો મેળા આવી જાય જીવણિયા જો બાબુજી હેરાજી કરશે ને વાડીની હા યારાજી તો થવા જ દે. આ તો લાખ તું બોલે લાખ હું બોલે એટલે શું લાતા હે 2 લાખ અને જે 2 લાખમાં કોમ થતું હોય એ લાખમાં થતું હોય તો હું ખોટું હા, એ વાત સાચી છે તાને પછી સરપંચ. 50 તું કાઢે 50 હું કાઢું પાર્ટનરમાં ધંધો કરીએ તો લાખમાં ના પટી જાય સરપંચ. ના પટી જાય પટી તો જાય લાખ વધારે જશે હા ભોળા વાત સાચી કરી એના કરતા સોના મોના સમજી જો 2 જણા અરે કશો વાંધો નહીં સરપંચ ના હોય તો આપણે બે જણા પાર્ટનરશિપમાં બરોબર બરોબર ને જીવણિયા ખબર પડી કે ના પડી અરે પડી બધી ખબર પડી ચોકી કરીશું ને તો 2 જણ કરીશું બે જણ. વેપાર કરીશું ને તો 2 જણ કરીશું ભાગ પાડશું તો બે જણા પાડશું. હા, તારે તો ખાલી ટોપો ટીવત કરવાનું પછી બીજું તો મું સંભાળી લે કશો વાંધો નહીં હું જો થાકું એવો છું જી- ગમે જીવને એટલા કહું. કાપો હોય તો કરી નાખું આપણે બે એક થવું ને હા. એટલે નહીં મૂર્છનિયા વાળો રાખીએ કે નહીં પુંજા વાળો રાખીએ કે હા કશો વાંધો નહીં નકર સરપંચ. તમે 2 લડ્યામ રહો અને ત્રીજો ફાઈ જશે જીવણીએ તો વાડીની હરાજી થતી હોય ને ઓવે. એટલે તારે એક વખત બોલવાનું અને એ 2-3 હજાર જ વધારવાના 2-3 હજાર એટલે બાબુજી શક પરવો ના જોવા કે આપણે બે પાર્ટનર માં છીએ એવું અને મને એવું ના લાગે કે જીવનલાલ ચમ બોલ્યા ના હા ભોળા સમજી જો અરે અને પછી- ખેમલા એવાને શક ના પડે કે હા, સમજી તો જો જીવણીઓ અરે સમજી જો તો બધી વાત જીવણ તો 2 જણો હંગાતી નહીં જવું બાબુજી નહીં હા. ના હોય તો તું જા પોપટના જેમ મેઠી વાતો કર કે હું તો વાડીમાં જાજી કેરીઓ આવી નહીં આવી ખાલી નહીં. પોદો દેખાય છે પોદો દેખાય. એ બાબુજી થોડી નેચી કિંમત કરે હા. ફાયદો કને થા ફાયદો આપણને તો- થા કે આપણે ફાયદો થાય કિંમત ઓછી થાય એટલે હા એટલે ના હોય તો તું પેલા પહોંચી જા કશો વાંધો નહીં તું જીવણિયા બાબુજીના ઘેર જા ગોર ગોર વાતો કરે જા અને ના હોય તે ગુંસરામ લેતો જા એટલી ગોર હું પોકું છું કશો વાંધો નહીં તમે આવો હા. જીવનલાલ ભૂલ ના થાવ અરે ના ભૂલ થાય. આડો આડો ના થવું જો લાખ વચ્ચે જવાના જોવું લાખમાં પટી જવું જો કોમકાજ આ લાખો પટ્ટો હતું કા 2 લાખ ખર્ચવા હા. તાર પછી કશો વાંધો નહીં, પોકી જા એ હારું હો પણ હા. આ બેહી તો જ્યો હો જીવણીયો પણ આ જીવણિયા તો મોકલી દીધો પણ હજી એક કોમ બાકી છે ઓહો એક કોમ હજી બાકી છે કોમ બાકી નહીં મિલવાનું જે હોય એ પટાઈ જવાનું છે પુરુષ કરવાનું છે તારે રહી ગયું કોમ એ રહી ગયું પછી કામી માટે હે ભગવાન એ માતાજી ગમે તે થઈ જાય પણ મારું આટલું કોમ અધૂરું બાકી છે ને એ પૂરું થઈ જાય ને આ બાબુજીની વાડી લેવા નીકળ્યો છું કાલ તો ભેગા નતા થયા પણ આ જીવન ઘેર જાઉં અને હરાજી થાય ને હરાજીમાં મારા હાથમાં વાડી આવી જાય ને તો કેરીઓ પાકશી ને એટલે રોજ એક કેસર કેરી તળાવે રોજ દરરોજ પાકી કેરી ભગવાન તમને તળાવે પણ ગમે તે થઈ જાય મને આટલી મદદ કરી દો આટલું ગમે તે કરી અને મારું પાર પાડી દો તો બસ બસ પછી તો જિંદગી જીવવાની મજા આવી જાય આ વર પછી તો વશો દાબી અને ભગવાન કરી અને આરામથી નીકળી જાય ખાલી વાળી રાખ્યા મજૂરી હું કર્યો એની ચિંતા તમારે કરવાની જરૂર નહીં એ તો હું કરે જોઈ વાડીમાં ના હોય ને તો એક મસ્ત ને એનું સાપરું બનાવી દે અને બહેરાન છોકરો બધા એકન થઈ અને રસ્યું ખાસ્યું પીસ્યું અને વાડીની વર રાખ્યું સમય આવશે કેરીઓ પાકશી એટલે વેપાર કરીશું અને અમારે અમારા ગામના બધાને ખબર જ છે પોર વાડીમાં કેરીઓ કી હારી બેઠી લાગી હતી ને તે બધા વાડીમાં આવી અને ખરીદી કરી જતા હતા એટલે મારે તો લોબેને જવું પડે એવું નહીં પણ ભગવાન આટલું કામ કરી દે રોજ એક કેસર કેરી ચડાવે ક્યાં મંદિરમાં મેં લે હા આ તો ભગવાનનો આમ તો ભોગ કદી મંદિરમાં અગરબત્તી નહીં કરીને આજ ભગવાનની વાતો કરે છે એટલે પ્રાર્થના કરી ખેમાતી તો એટલે ભણા મજૂરી કરવાની છે કોઈ લોકોના જેમ લુખાવેલા નહીં કરવાના કે જો તેથી ચોરીઓ કરીને નહીં કમાવાનું મહેનતની રોટલી ખાવાની છે કમોણીનું ખાવાનું છે આજ તો જબરી વાતો કરે છે ભક્તિની એવું લાગે તમારે હા. મારા મૂર્તનમાં ભગત હતા છે દાળ તંબુરો પકડ્યો તો ઈ હોય એ તંબુરો ના પકડતા આપણે એરા ભક્તિ મંદિરે વગાડતા મંજીરા ના વગાડતા હા. એરા કરા ને ભજન ના કરતા પણ સિદ્ધાંતવાદી હતા એ તો હતા વાતો પણ તું એવી તો કરતા. નહીં કા મન ઉંદેરા ખાઈ પાટી બેસી જમી શરમ આપી જવાય શરમ એ ખેમા જો એક હારી વાત કરવા આવ્યો મારે કોઈ તમારી વાત સાંભળવી નહીં
હું નીકળ્યો છું હરાજીમાં ભગવાન માતાજીનું નામ લઈ અને બાબુજીની વાડી રાખવા માટે. એટલે મારા કોઈ ડખલામાં પડવું નહીં. ગોમની કોઈ આગી પાછી વાત લઈને આવ્યા હોય ને તો યાર જય માતાજી નીકળો પાછા. એકલાની વાત નહીં કરતો, વાડીની જ વાત કરવા આવ્યો છું. જો આ રીતના લડામ રહું ને તો પેલો વાદળો તાજવામાંથી રોટલી ખાઈ જતો હતો ને એમ ખાઈ જશે. કેવા હું માંગો છો ગોળ 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 ફેરવા? જે હોય સીધી વાત કરો. મારે તો સીધી વાત જોવો. કયો ને ખેમા તને ખબર એમ નહીં? કહેતા હોય કે તું હરાજીમાં ના આવતો હોય, વાડી રાખવા ના આવતો હોય તો નહીં મેળાવે. હું એમ નહીં કેતો મારા ખેમા, કોઈના રૂપિયા વાળી નહીં લેવાની. ધાત મહેનત જિંદાબાદ. વાડીએ તારી રહા, કેરીએ તું ચરાય અને તું વેચવા જે ભાઈ. હો ફાયદાની વાત છે. હું હો વાત કરો છો? આ હાથ મિલાયા છે ને હા. આમ કદી મેલતો ના. ના આ મેલું. સરપંચ હમણાંથી આયા છે. એટલે શું કરવાનું છે? જો આપણે બે મન્યાળીએ છીએ. હું તો ચિલંગો વાગશું. મન્યારી નહીં કહેવાનો મને. એમ નહીં કેતો, ખાલી વાતોમાં કહું આ છું. તો બરોબર છે એવું. આનું વાદરો કોણ છે? હા. જીવણીઓ મુસાર એ તો વાદળો ને કૂતરો છે. અને પેલો ભૂંડ નહીં ચોમો સોમો, હા. એ એક બુઢિયો. બરાબર. આપણે બે લડ્યામ રહો ને તો ફાયદો એ રે ઉઠાઈ જાય. ચોમો કાકો તો મોકળો ની દાંતમાં ની આ તો જીકર ગોરીલો છે કહું એ ખબર નહીં મને. તને ખબર નહીં, ખરા ટાઈમ કૂદકો મારે એવો છે રે તો બે એક થઈ જાય તો એ વાત તો સાચી છે સરપંચ. તારે તમે ગમે તે પણ ઊંડા ગમે તે ઉતરીને જો, વાત માથું સારી ના- લાયા. માથું નમન તો ઢેસણું હમું જ નમ. એ વાત સાચી છે. મૂળ તો બે ભાઈ થાય કે આગળની પેઢી જતા તો. ઓહો આ તો બે જણા મારા ઓળખ્યા મળી એમ કોઈ તો હું તો ઘંટડી વગાડતો રહી જાઉં. અને જો સોમલો 1 લાખ નું 10 કે તો તારા 1 લાખ નું બોલ અને હું હવે બોલું એટલે શેલા થાય બેન 20 થાય કે ના થાય. આ 2 લાખ નું 20,000. હા એ ના કરતા સોમલા એકલો બોલવા દે અને આપણે બે ભેગા થઈને બોલીએ લાખ તારા લાખ મારા 2 લાખ સુધી થાના ફાપવા દઈએ. આપણે બે ભાગીદાર થવાનું. ઓહો. કોઈના બાપની તાકાત નહીં સરપંચ. બાબુજીની વાડી લઈ શકા. અને અમે પેલો પુંદા વાળો રહ્યો ને એ તો એક નંબર નો ખવ મનતા હતા. એના હંગાતી રહી તો મારી આબરૂ કાઢી મી. વાત તો સાચી કરી. ખવડાઈ મોટો સાચી કર્યો અને ખેમા. તારે મારા હામું પડ્યો છે. ઘણી ઓછી કરી ગામમાં, ઘણી ઓછી કરી ને તો તારી આમ ક્યાં કે રૂપિયા મારા ખાવાનું ઠેકોણું નહીં. રૂપિયા જેટલા આવતો પણ છે. ખેમા હું કા તાર પેલા મોરી થઈને હું તો ખવડાવતો એમ બોલતો જો, આ હાથ પકડ્યો છે અમુ મેલતા ના. તું ના મેકી દી. અરે મેકી બોલ દીધી રાખજે. તા. નકર સરપંચ ખરા ને એક જ વખત હાથ પકડાવ. અમારા આ ઓગળી મૂર્છનભા પકડાઈ છે પણ આખો હાથ પકડી લેજે. મૂર્છનભા જેના ઘેર બે હતા ને એનું ઘેર છે એવું કરીને મિલ લેતા. રાહત હાથ. એટલે હું અમલ્યાની વાત છે. આપણી વાત નહીં કરતો. હા બરોબર, જેનું ચા પીધી હોય ને એનું ખોટું ના કરતા. મારા મૂર્છનભા જેના હમું પડે ને એને પગોમાં તળિયો ના રે, ઘર ઉપર નળિયો ના રે અને એ રસોઈનો ના રે. હવે એવા કરીને મૂર્છનભાઈ બેસી જાય. પગોમાં જ તળિયો નતો. એ તો વાટિયા પડ્યા હતા કે હઈ ગયા હતા. અટોણા હેડી. હું વળી કીધું ચંપલ નહીં પહેલા કે તળિયો ગઈ ગયો છે. બાધા રાખતા. આ એ બધી વાતો જવા દે ને ના હોય તો જો એ રાજ્યમાં ને કરીએ તારા બોલવાનું ખરું પણ એક જ વખત બોલવાનું 2-5 હજાર રૂપિયા વધારવાના એટલે સુમલાઈમાં ખબર પડવી ના જો કે ખેમો વાડી લેવા નહીં આવ્યો. આપણે બે જણા મળી એમ પેલા છીએ. એક વખત બોલીને પેલી ગો દબાઈ જાય ને એમ દબાઈ જવાનું. હા, ખા. પાછું હોકું ચડતો 1 લાખ સુધી પછી તો ભૂયે જ પડવાનું છે. આખા પુંડા વાળા આખા આમાં ખેમા મૂર્તન નું બ્રહ્માસ્ત્ર આવે છે. એ કઈ બાજુ તારો હંગરા નહીં થાય. હા લેવડો વાળી. તું નેકાર હું આવું છું. હા. હા? પોકજો પાછા. હા, કીધા પછી બીજું ક્યાં ના. ના ખેમા ભગવાન ના હંભાઈ આ તો બસ બધું આવી ગયું. બોલે આમાં- પછી બીજું ના બોલો ખેમા. હાશ ભગવાન થી મારું કીધેલું હોભળી લીધું હો. પાર્ટનર માં તો પાર્ટનર માં પણ વાડીનો માલિક તું બનાય ખરા. અમે શું બધી પજેલ આજે મારું કોમ પટી કોમ ગયું થઈ ને. ગયું. હા પણ કેસર કેરી એને સલાપી પડશે. હા હા પેલી એકની 2 ચરાય 2. હા અમાર મૂર્તન બા ખરા ભાત થયા છે. ઈવન મારા મેલવી પડે કેસર કેરી. અરે મામા થોડું ગરીબ તો થઈ જવું પડ્યું પણ અમે ગાડી કરીને પાટા ઉપર ચઢાઈ દીધી છે એટલે ના હોય તો અમે ગવંડર તો હાથમાં આવી ગયું છે ના હોય તો નીકળી જઈએ અમે. મને એ ખબર પડતી નહીં કે આ ગાડી શિયા રસ્તો જ હે ગરીબો અરે ખાલી બેહી જ રહેવાનું છે શેરી. બીજી પંચાયત નહીં કરવી તારા. હાલ કે તારા મામા જે કરે છે ને હા. એ બરોબર જ કરી હાલ દે. કી જીવણી આપણે બે પાર્ટનર માં રાખીએ વાળી ઓય આ એટલે પાછા કી ખેમા આપણે બે રાખીએ હજી કોઈ રહી જાય છે તું ચિંતા કરે ને મને ભણા. ખબર નહીં પડતી કે આ ગાડી શિયા બોર્ડ વાળી છે ગમે તે- અને શિયા રોડ જાય છે ગમે તે કામ કરીએ ને એમાં રાજકારણ રમવું પડે જો હે? બધું થાય. ના ના વાત સાચી હાલો ને મારો બેટો મૂર્છન્ય વાળો જોક મારા હમું પડ્યો છે આ સુધી બધું મારું ખાઈ ગયો છે અને જો કે હવે વારી રાખવી છે. ગઈ સાલ તો હિસાબમાં મારા ઘર બર ગોટાળા કર્યા હતા પણ ઉને કી હેરો કી સોમા કાકા પાર્ટનરમાં વારી રાખીએ 10 દાડા સુધી એના ઘેર નહીં જો પણ હપુસ આયા નહીં કે ખબર લેવા આવ્યો
ખબર લેવા નતો આવ્યો, તું તારા ફાયદા માટે આવ્યો હતો. હા ખા ભલા વીઘો વેચી મારી, પણ મૂર્છન્ય વાળા વારી તો મારે જ રાખવી છે, તને તો રાખવા તો દેવી જ નહીં. આ કળિયુગમાં કોઈનો ભરોસો રાખ્યા જેવો નહીં. મને પુંજોબા કહેતા કે લે તું ધંધો કરે ને તો આગવો કરજે, પણ મી ધંધામાં દર વખતનો ભાગ કરીને ઘણું નુકસાન ખાધું છે. પણ હા કા ખેમલા, આ વખત તો વારી રાખીને જ બતાવી છે. અને તમે કના વરોને જોર મારતા હતા, એ તો આ સોમા પુંજા હતો ને બાજુમાં, એટલે જોર મારતા હતા. પણ આ વખત મારો જોર શેવી રાખો હો વારી. વારી કોણ રાખશે? સોમા પુંજા રાખશે. ભલે વીઘો આગો પાછો કરવો પડે, પણ વારી રાખ્યા વગર મેળવી તો નહીં. સરપંચ જેવા પાર્ટનર હોય પછી આપણો શું વાંધો છે? ઓહો બાબુજી, એ બાબુજી, બોલા જીવનલાલ. ઓબલ્યો પાડો છો કહો? ઓબલ્યો ખાઈ ખાઈ ખાટા ટેર થઈ જાઓ. અલે આ જીવનલાલ ઓબલ્યો નહીં પાડતો, તાણ હું પાડો છો? હરગવાની છે ગો પાડું છું લે. ઓહો, કદી હાલી તો નહીં શાક કરવા? તે આયા છો કદી? ઘેર આવીને આલી જાવ ના હોય તો. આપણને અને ના તો એક કામ કરો, રાતે આવું છે ગો લઈને તે કમ્પ્લીટ કરી શાકાય બંને આલું ખવડાવીને જાઉં. તમે બંને દાવો તો સારું જ કા. આપણા બે જણા ભેગા થઈને ખાઓ. આ બાજુ આવો હેડો. કાલ તો ઘેર નતા પણ જીવનલાલ, જે વસ્તુની સીઝન આવે ને એ ખાઈ લેવું પડે. જો આપણે તો ઘેર વાયેલું છે, આ બજારમાં 150 ને 200 રૂપિયા કિલો મળે છે. હા મળે. મફતમાં ખાલી પાડીને શાક બનાવીને ખાવું જ છે કે લોકો આનો તો એટલો ઉપયોગ કરે છે ને, આને બાફી કાઢીને જ્યુસ બનાવીને પીવું છે ઘણા તો. ઓહો, જ્યુસ બનાવી. તમે પીતા તો હશો જ કા? પીવાનું ને 2-4 દાડે જ્યુસ પીવાનો બનાવી તો પછી હમણાં મને થોડી પાડી આલો એટલે મારે શાક કરવા હું થાય. પાડી આલું. એટલે હું પાડું છું પછી. હા, એમ પાણી લઈ જવાની. બાબુજી વણ કોઈ શાર નહીં આવ્યો હો. અમે જિંદગીમાં છે તમારે કદી શાર આવ્યો છે? એટલે મારી વાત નહીં. જન્મ્યા તાના કી શાર નહીં આવ્યો, શાર નહીં આવ્યો એમને એમ તો તમારી જિંદગી પૂરી થઈ જઈ. એટલે મારી વાત નહીં કરતો, ઓબાની વાડીની વાત કરું છું. ઓબોની વાડીની તાણ કેરીઓ નહીં એટલો તો પત્તો હશે. કોને કીધું? હું જોઈ આવ્યો. તે ઓબા ઉપર તો પત્તો જ હોય કે લે. પણ પોર કેરીઓ આવી હતી ને એવી ઊંડ કેરીઓ નહીં આવી. હા હા, એ તો અમે થોડું ઘણું આગું પાછું રહે, 19-20 તો રવાનું જ. હા એટલા કીધું પહેલાથી આપણે રાખવાની છે વાડી, એટલા આવ્યો તો. એટલે તને કોને કહી દીધું કે રાખવાની છે એવું? તમે કોને આલી દીધી તને એમ? હાલી નહીં દીધી, પણ આ તો બોલો હન છે યારાજી એટલે. મેં આખા ગામમાં બધાને કીધેલું છે કે મારા વાડી હાલવાની છે. હા એટલે તો આવ્યો છું. હા, એટલે તને એકલા નહીં હાલ દીધી. અમુ બાબુજી બધાને ખબર છે કે કોઈ લેવા નહીં કેરીઓમાં, એટલે કોઈ નહીં આવે. ના હોય તો મને આલી દો. કોઈની તાકાત નહીં રાખવાની. અને આ વાવાઝોડું આવ્યું છે ને, ઘણી કેરીઓ પડી જઈ છે. મોર ઘણો ચડી ગયો છે એટલે ઓછી કેરીઓ છે. તમે કયો 19-20? કશું નહીં, 34-35 છે. 34-35? તાણે કશું લેવાનું નહીં પોદો સિવાય. કેરીઓ જ નહીં ને. એ જીવન સાચી વાત છે, કશું લેવાનું નહીં. આ તમે જોવા જ નહીં ગયા. તો પછી તું હોય હું લેવા આવ્યો છે? કશું લેવાનું ના હોય તો જીવન સમ આવ્યો છું ભાઈ. શમ આવ્યો છું ખબર નહીં. વાત કરી સીધી. કાલે બાબુજી બહાર જતા હું કાલે રમેલમાં જોતો, ટોપુ ખાઈને પાછો જતો હું એ. ભાગ્ય વાલે અત્યારે તો ચૈતર મહિનાની કોઈ રમેલીઓ કરે છે ને કોઈ વન કરે છે ને કોઈ બાબરીઓ કરે છે. ના હોય કે બધું કરે છે. ચાલુ ચાલુ એટલે શોખ ના શોખ મારે જવાનું હોય જ છે. હા, તો જવું પડે. લાડવા ખાવા જવાનું જોઈએ કે તાણે પછી લેરો વિચાર કર્યો તમે આમાં. હાનું પોર તો અમે રાખી દી, એટલે અમે પોહાઈએ એટલે પહેલા ના હોય તો અમને આલી દો. જે ભાવ કરો એ કરીને વારીને કે એટલે હું પેલા કે છેલ્લે એવું કશું રાખ્યું નહીં અમે. એટલે પોર તમને આલી દે એટલે હું તમને આલી જ દેવાની. એવું થોડું નક્કી છે મારે તો. પોર તમને એમ કીધું તું કે એક વાર માટે તમને વાળી આલી એટલે બીજા વાર માટે મારે જેને આલવી હોય એને આલું. બાબુજી પોર વારી હારી હાચવી તીન ગોડે હારો કરે તો અબોન. હા હા, તમે હાચવી હતી એ તો બીજો આવશે, એ હાચવશે. અને હાચવશે તો ખા ને કહું પાડશે. કશું ના પાડે. અને મોય 2 રૂપિયા કમાવો હોય તો હાચવશે ને કહું પાડે. એટલે વારી નું ધ્યાન નહીં હાલવી એમ કયો ને, ઘેર રાખવી છે. હાલવાની જ છે મારે તો ના નહીં, પણ 4 માણસ ભેગા થાય અને 4 જણાને કીધેલું છે એ બધા આવે ભેગા થઈને જે થાય એ બધું કરીને હાલવાની છે. તો ભેગા થઈ ગયા એટલે તને આલી દઉં હું. લાય 5 લાખ રૂપિયા મેં હેડ આલી દીધી. મેલી દે 5 લાખ રૂપિયા હતા છે. વાત તાણે કરો તો પછી કેમ આવ્યા છો લે તમે તમે બે? સીધો- તું શેમ આવ્યો છે? હવે તો તમને ખબર હશે બાબુજી કાલ ઘેર નતા, હું આઈન પાછો જ હતો એટલે અત્યારે ફેર આવવું પડ્યું મારે. હા તે તમને ખબર હશે કાલ બાબુજી ઘેર નતા એટલે આજ અમે આયા. વાડી રાખવા નીકળ્યું છું, તારી પોછી પોદો એ રખો એવા નહીં. સોનો મોનો ઘેર જા. આ એમનેમ તો નહીં આવ્યો હોય કોઈ કણ. કીધું કોમ બાર પગ મેલ્યો છે. પોર કન્ના વારોને વાડી રાખી હતી ખબર છે? પેલું કૂતરું ગાલ્લા ને છે હેઠતું એટલે એને એવું લાગે કે ગાલ્લું હું તોડું છું.
બધો ભરમ નીકળી જાય ને અમે આ તમે કૂતરા જેવા જ છો તું કૂતરા જેવું છું તું મારા ઘેર રોટલા તોડો છો મારું ખો છો ને પાછા મારા હામાં પડો છો ઓર વારી મી રાખી હતી અને હિસાબ તી રાખ્યો તો ખબર હા, ને તે હું નવાઈ થઈ જઈ હું નવાઈ થઈ પાછો મને જઈ ક્યાં ગાલા ને કૂતરું હેડે એમ વાત કરે છે એટલે? રોટલા હું નહીં ખવડાવતો હા? હા હું ખવડાવી હું ખવડાવતો અને મને તો ના પડતા હતા મારે કોઈ ધંધો કરવો નહીં તો હું એવું કરવા આયા હા વારી રાખવાની છે સમ વાળી રાખવાની છે રાખવાની જ છે ને તમારો બાપ એમના- કોઈ દાડો પાહન ધોત્યું ના રાખતો ને તમારો વાળો રાખવો છે શું કીધું કીધું એ હોબળ્યું એ તારો બાપ મારા બાપ નું ધોત્યું પહેરતો પેલા એ પૂછી લેજે બધું પૂછેલું જ છે બાબુજી શું કરવાનું છે આ બધો લુખો લુખો ભેગો કરે છે કોઈ નહીં એ આલે લુખો તું તારો બાપો તારું આખું ખાનદાન જીવન મુસાર ને લુખો ના કેતો આ બોલે સોમલા ને લુખો કીન તો ચાલશે બાકી આ મુસો કઈ સહેલો કરવા નહીં રાખી કને એવો કે લે? પાછો. કને કે લુખો તને તમે બધા લુખ્ખા જ છો લે હારું કરોડપતિના શિયા બેહો હોય કણ બાબુજી શું કરવાનું છે તે પછી હેડો, અલે આ શાંતિથી બેહો કે હજી પેલા સરપંચ યુવાને સમાચાર મોકલેલા છે ના કહેતા હતા એ તો કે માન નહીં વાડી તો ભરાઈ જાય છે મને લાગે છે આખા ગામમાં ફૂંચ્યું લાગે છે હા ગોમમાં ફૂંચ્યું નહીં પછી બધા કઈ જાય છે મને કે મને ના કેવું પડે પેલો કે મને ના કેવું પડે એટલે આખા ગામમાં કહી દીધું એટલે કોઈને ખોટું લાગે ના આખા ગામને કઈ પછી ગામ બાળ કે નાહી જો છો એ તો હું જો તો રમેન મો આના બુઓ થઈ ગયા તમે એ હું ભૂવો નહીં એવું થોડું હોય કે ભૂવો હોય તો જ રમેલ માં જાય હું તો મારા કંકુતરી હતી એટલે આપણે જવું તો પડે કે ખાવાનું હોય ખાવું પડે તો ખાવા બોલાવે તો. અને ભૂવો હોય એવું ના હોય કે ભૂવો જ જાય અમે જઈએ તો માતાજીનો દર્શન તો કરીએ કે ના કરીએ આમાં ભુવન ભૂવી પડી મેલો પેલી વાડીનું કોક કરવાનું કરો હડો તને હને ઉતાવળ આવી છે હને ઉતાવળ આવી છે ખબર છે પેલા વખત ગોર ખાઈ ગયો છે એટલે એવું વાત નહીં સરપંચ કેમાં શાંતિ કશો વાંધો નહીં હેડો તમે બધા કરો એ આપણે કરવાનું જ છે, હેડો હા, તું શું કહે છે વાળી રાખવા શું કરવા આવ્યો છું તમે એવું કરાયો મંજીરા ખખરાવા આવ્યો છું એકણ તમે બધા ભજન કરો એટલે લાયા છો મંજીરા તું ખખરાય મંજીરા ખખરાય એવો તો તું લાગે છે હમણાં ખબર પડશે મંજીરા જ વગાડશો હા, શું ખબર પડશે આમાં હાલ ખબર પડશે ના હાલ હું ખબર પડશે એલાજી બોલો બોલી રહ્યા તમે બધા બોલી રહ્યા ઓહો બોલો તમને બધાને એટલા માટે બોલાયા છે કે જે વાડી આલું છું ને દર વખતે ઓહો એ આ વખતે હાલવાની જ છે બરોબર આજે દર વખત આલો છે ને નહીં હાલવાની એવું નહીં દર વખત ના જેમ આ વખતે આપણે રાજી જ કરવાની છે અને જે પોહાતું એ લઈ જાય ના પોહાતું તો ઘેર જાય બરોબર હા વ્યવહારિક છે ઓ રાખજો પૈસામાં લોચા પડ્યા છે ખબર હે ને કશું લોચા નહીં આ એ વખત રાજ્યમાં બોલી પછી પાછળથી બોર્ડ બોલે છે એવું નહીં એટલે ચાલે માણસ જોવાનો આ વખત તો પેલા રૂપિયા લેવાના છે ને પછી અંદર પગ મેલવા દેવાનો છે હા એ વ્યવહારની તો ફટ વાત છે ને, અને સીધી કાગળ ઉપર સહી કરીને બરોબર કે ભાઈ છે આટલા મહિને કેરીઓ ઉતરી રહી એટલે તમે છૂટા ને મુએ છૂટો પાછો બીજા નવા વર્ષથી નવો કરાય મારા જેવો શોખ માણસ નજીક નો હોય ને યુવાનો બાકી રહેતો ચાલે કોઈ તહેવારમાં કોઈ તહેવાર નહીં નજીક નો હોય કે બહાર નો હોય પૈસામાં કોઈ જાતનું કન્ડિશન રાખવાની નહીં બાકી આ જીવન એને ને টাকা પર બોલું ખરા પણ ખરા ટાઈમ ખરા બધું ફહરી જાય એ સરપંચ ફહરીએ બીજા આ જીવન મુસાર નહીં હોય હોય તો જુઓ કોઈની શરમ રાખવાની નહીં પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ બરોબર રૂપિયા આલો અને કરાર કરી અને તમે તાર વાળી રાખો અને તમારો સમય પૂરો થાય ને એટલે બિસ્તરા પોટલા ભરી અને નીકળો ઘેર અડધું પેમેન્ટ પેલા અડધું પછી ના એમ તો નહીં હાલવાની બાબુજી આબાદ નજર નાખો આખું પેમેન્ટ મળી જાય ચોખવટ બંધ વાત છે આજે કરાર થાય તો કાલે મને રૂપિયા બધા પોકાડી દેવાના કશો વાંધો નહીં અને સહી કરી દેવાની એ રીતના કરાર કરવાનો છે. બાબુજી કાલે પૈસા ભરાઈ જાય હોપલો. વાવાઝોડું આવીને પડી જાય તો હા હું એ જ કહું છું કે હું કાલે તમને આલી દઉં વાળી બરોબર 1.5 લાખ નક્કી કર્યા તમે મને આજે 50,000 રૂપિયા આલ્યા લાખ રૂપિયા બાચી રાખ્યા અને વાવાઝોડું આવ્યું એ તમારો નસીબ પડી જાય તમે મને પાછળના પૈસા નહીં હાલ હાલતા તો બાબુ તારો નસીબ ઉઘડી જશે એ હું કીધું એમ તમારું નસીબ જોર કરે જોર કરે છે હા વ્યવહારમાં બોલજો એમ નામ નસીબ કોમ નહીં કરતો મરી જાય છે મજૂરી ખબર છે કર્યામાં. તમે ઓબા વાળા છે એટલે અત્યારે કેરીઓ ખોશો 7 વર્ષ થયો આવડા હતા તારનું પાણી પાઈ પાઈને મોટા કર્યા છે અને અમે રૂપિયા આલે છે રે એમને નહીં હાલતા તમે એકલો નહીં પાય સોમાં તો ભગવાન પાય છે તે ભગવાન પાતો તમારે હેતરમાં વાયદો કે હા અમે બાવળિયા આવ્યા છે ને એટલે તમારા બોલવા થાય છે છે જુનાગઢ થી લાયો તો રોપા આયસર ભરીને એમને નહીં થતું બધું હા બરોબર છે હા તમે અત્યારે મજૂરી બધી ઉઘરાવો છો એ મહેનત નું પરિણામ છે હા બોલો અને હરા જીવન હોય
કે ઓબો હોય, જેવું વાવો એવું લણો. અત્યારે હારા સંબંધોમાં તમે રોકાણ કરો ને તો જિંદગી તમારા છોકરાને લહેર રહેશે. પણ બાબુજી- બાકી અત્યારે તમે જો જોઈ ઝઘડા કરશો તો છોકરાને નડશી રે ઝઘડા. પણ બાબુજી હું માપમાં રહેજો, કારણ કે બિહાર ઓછો આવ્યો છે, થોડો માપમાં જો રહેજો. મારા માપમાં રહેવાનું નહીં. જેવો ભાવ બોલાય છે ને જેટલા સુધી જશે એટલા સુધી લઈ જવાનું છે. હરાજી શું કરવાની તમને આવત છે? ડાયરેક્ટ આલી દીધી હોય, ગઈ સાલ રાખી હતી ને આલી દેવાની. આવો. હા હા એ તો બધી ખબર પડી કે હરી તું ગાડું મારું ક્યાં લઈને જાય. કુવામાં એમ નહીં કેતો યાર, આ વાડી જેટલા સુધી પોકા છે એમ. મને તો એવું લાગે છે આ વનમાં આટકો નાખવા આવ્યા હોય ને એવું લાગે છે. ના હોય તો શરૂઆત કરજો. શરૂઆત જો ભગવાન માથે રાખીને શરૂઆત કરો. તમને મેં કીધું એ પ્રમાણે બરોબર. જેનું બોલવું હોય એ બોલજો. પેલા પૈસા પછી વાડી. બરોબર. હા બરોબર. અને એક બાજુ સહી કરીને આલવાની કે મોંથી કેરીઓ પટી જાય એટલે તમે તમારા ઘેર ને હું મારા ઘેર. બરોબર. કેરીઓ પટી જાય પછી હું આરોટવા રહી કાન. આ તો પછી બધા ધણી થઈ જવા માંગે છે. આ પોર રાખી હતી તોય હું નહીં કહેતા કે અમે રાખી હતી, હજી સુધી ધણી થોય છે. આ નફો કરી જશે એમાં તો અત્યારે જોવા કે પેલા આઈ નફો જાય. બીજો કરી ગયો તો. કને વાડી રાખી? એ તો હું હોય તો તમે વાડી પાડો ના કે તમારો કોમ થી મારો હવાનો. ઓહો બાબડો ₹1,00,000 થી ચાલુ કરવાની છે, કારણ કે થોડો બિહાર ઓછો છે એમાં. ઓછો જ છે જ. એટલે તમને જે થોડો પ્રમાણે નહીં ઘણો ઓછો છે. ઘણો. આ એ પ્રમાણે બોલવાનું છે. ₹1,00,000 થી શરૂઆત કરું છું, ઉપર જેનું બોલે ઈનું. બરોબર. 1,01,000. લ્યો સરપંચના ₹1,01,000. 1,00,000 નું પોચ. લ્યો સોમા પુંજાના ₹1,05,000. 1,10,000. જીવન ગોબરના 1,10,000. સરપંચ ને કીધું તો સખ્યમાં વચ્ચી વચ્ચી એકાદો ધક્કો મારી દેજે. ના ના ધક્કો તો નહીં મારો, પણ એની ધક્કી મારી અને બહાર નીકળી જાઉં. અમે વાડી તો અમે બે જણા પાર્ટનર મત લેવાના છીએ. 1,19,000. ખેમા મૂર્છનના 1,19,000. બરોબર. 1,19,000 આપણા. 1,21,000. લ્યો આપણા ગામના સરપંચના 1,21,000. 1,21,000 સરપંચના. ગમે તે થાય પણ આ જીવનિયાને મૂર્છન લેવાના તો રાખવા નહીં દેવી. ઊન બતાવી દેવું છે. 1,25,000. સોમા પુંજા ₹1,25,000. રોકડા હાલ આવતો નહીં ને 1,25,000 લાવશે. એ ગમે ત્યાંથી ના લાવવાનું. બાબડો, મારા સરપંચ 10 કાઢવાની તોય કાઢી નાખ્યો. લ્યો. હજી ખબર નહીં. કાળા ચોરના અહીંથી જ ના લાવે એ આપણો જોવાનું નહીં. 1,25,000 સોમા પુંજા એકવાર બોલો નકા પછી આગળ હેડે નહીં. અને ઓમ કહેતા હતા કે બોલી ના છે હું રાખી દઉં આ ઢીલા ઢીલા હું બોલો છો? આ બધા માય કોંગલો છે. 1,30,000 કરો. 1,30,000 સરપંચ ના બોલો હેડો. કેટલા? 1,30,000 આપણા ગામના સરપંચ ના. આપણા બધા વચ્ચે કહી દઉં, આપડી લેજો. ખેમા મૂર્તન ના આપણા સરપંચ ના છેલ્લા છે 1,30,000. 1,31,000. આપણા 1,31,000. મારો બેટો ઓગરી અધર કરીને આવ્યો તો ને મારા ધબકારા વધી ગયા હતા. કીધું 1,50,000 ના કરી દે. હારું થયું 1,000 જ વધારે. 1,31,000 ખેમાભાઈ મૂર્છનભાઈ પોતે. કેટલા? 1,31,000. 1,32,000 જીવન મુસાળના. 1,32,000 જીવન ગોબર. એટલે ખેમલા જીવણિયા તમે વારી રાખવા કે વારો રાખવા આવ્યો? ના તો ઘેર જો વારો રાખો. 1,000 રૂપિયા વધે વારી હાથમાં ના આવે. અમારી મરજી. શું કેવું બાબુજી? હે? પૈસા નહીં બતાવતા? 1,35,000 રૂપિયા. 1,35,000 સોમાભાઈ પુંજાભાઈ. ચાલી 40. ઓહો જોયું? ઓનું નામ કહેવાય બોલ્યા. સામે એવાનું જ નામ હશે. 1,40,000 રૂપિયા આપણા ગામના સરપંચ પોતે. બરાબર છે. શું બરોબર છે? 1,40,000 સરપંચ ના. તમે હેડવાનું કરો કે ઘેર ના રાખવી હોય તો. કશો વાંધો નહીં, લ્યો. 1,40,000 સરપંચ ના. ઝટકો જ મારવો પડશે એમને મારે નહીં બે. 1,50,000 રૂપિયા. 1,50,000 રૂપિયા સોમાભાઈ પુંજાભાઈ. જોયું? ક્યાંથી લાવવાનો છે? એ ગમે ત્યાંથી જ ના લાવે એની તમે ચિંતા કરશો નહીં, પણ 1,50,000 સોમાજી પુંજાજી. તું આલે મને હા? મોહન આલો લે. તો પછી મને નહીં બોલતો? ગમે તે જ લાવું છે. મને ટોપીમાંથી કાઢવાના એમ વાત કરે છે કા? જો તો પૈસા લાવવાના છે.
1,50,000 રૂપિયા એક વાર ચોમા પુંજા. ઊંચડું પકડ્યું છે ને એટલે મેકવું તો નહીં જ, ભલે દોત પડી જાય. જીવણિયા. 1,60,000. જોયું 1,60,000 રૂપિયા સરપંચ ના પોતે. આમાં આગળ નહીં બતાવ્યું આપણાથી 1,00,000. એમાં જ પાછા પડી ગયા. પીપુડી વાગી દે ને પતી ગયો આપણે. ના, ના, વાતો કરતા હતા કાલે બે દાડ વાડીમાં. પેલી મનિયારી જેમ કૂતરાને ભાડીને લપાઈ જાય એમ છે માર પાસે આવીને લપાઈ ગયો. કાલ તો મોટી મોટી ફોકો આપતો તો આ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી કોઈ કરે ઉઠ બધા. તું તાણ શમ બેહી ગયો. એ તો અમારે તો નહીં રાખવી તો આઈને બેસી ગયા છે. શમ ને રાખવી. ના રાખ્યો તો ના કાલે રાખીએ. ફોકાકતો તો ને પગ બાજી નાખ્યો ને હાથ બાજી નાખ્યો ને આ વાડી મારી છે ને જીવણિયા. ખબર પડે. જેટલી ચાદર હોય ને એટલા પગ લોબા કરો. ના હોય તો પબલી લે. કોબલો લઈ આવ ઘેરથી. શું કરવા પગ લોબા કરવા. તાર ભાઈ નો ઉઠાડ જા. એ રહ્યો બોલા છે ને એને કોબલાની જરૂર છે જા. મારા તો કોઈને નહીં ઉઠાડો. ના હોય તો તારા બાપાને ધોતી હોય તે લાઈન લોબુ કરી લે. આખો લોબો થઈ જતો હોય ચાલ છે. બધાને ખબર નહીં કે એકર દબાઈને હું કરવા બેઠો છું. અમાર તો સરપંચને 1,60,000 કીધા ને એટલે આવી ગયું બધું. એ બધી બાજુ કૂદવાની જરૂર નહીં આપણે. આનો અમાય આપણને તો ફાયદો જ છે. જો આગવી વાળી રાખવા જાવ હોત ને પોબની તો 1,60,000 રૂપિયા મારે એકલાને આલવા પડત. અને આમાં બે ભાગીદાર થયેલે 80 સરપંચના 80 મારા મેળ પડી જાય વાડીનો. બેહી જ રહેવા દે, કશું કરવું નહીં. 1,60,000 રૂપિયા એક વાર. સ્વપ્ન સરપંચ. જરા ખોલી નાખો આમાં. એ તો ટાઈમ આલવો પડે સરપંચ. જેને બોલવું હોય બોલો ભાઈ. 1,60,000 રૂપિયા એક વાર. બોલો બોલો. મારો વર્ષો આ મૂર્છન્યા વાળો દબાવવાનો છે ને ગોબડિયા વાળો દબાવવાનો છે. મને તો એવું જ લાગે છે કોઈ નુકસાન પડે એવું છે. મારે તો નહીં બોલવું હવે. 1,60,000 રૂપિયા બે વાર. બોલો નકા પછી એમ ના કહેતા કે ચાન્સ નતો આલ્યો. હા, બોલો, સરપંચ લઈ કાકા. જાય. જોલાલ બોલો બોલો. અને આખા ગામમાંથી બધાને બોલાયા છે ને બધાને જાહેરમાં કહું છું. અને બાબુજી કોઈ કુલડીમાં ગોળ આપણો ભાગવાનો નહીં. કુલડીમાં ગોરે નહીં બાજો. અને કાલ શેરી ગામમાં વાતો કરીને તો કરતા નહીં એ કહી દેજો કે મને નતા બોલવા દીધા એવું. એમાં જ ને ઓમાં તો જેની તાકાત હોય અને પનો પગતો હોય બોલી શકે છે. બાબુજી આપણે તો ખુલ્લા જ બહાર પડી જાય છીએ. હા, જેના તકડો ગોરો ફરવો ને એ ફોડી નાખો. બાકી વાતો કરે વારો ના થાય. હા આપણે તેટલી પોચ હતી એટલે બોલ્યા. હા? બોલો હેડો 1,60,000 રૂપિયા અઢી વાર. હજી તાન ચાલુ છું. જીવણિયા જે તારી ડોશી પૂછવો તો પૂછ્યા કઈ ના આવ્યો હોય તો લંકારીને. ના ના સરપંચ પૂછેલું જ છે. અને હજી કહી દઉં છું પાછો કે નોણું મળશે પણ ફરી ફરી આવું ટોણું નહીં મળે બોલવા માટે. અને મનની મનમાં ના રહી જાય. એટલે જે બોલવું હોય બોલો. અને એવું ના થાય કે કીધું નતું. હા, પછી વાતો ના કરતા એના કઈ વિહોમાં ઘોણું ગાવા મળશે. પછી કેરી ખાવાની વાતો ના કરતા વાડીમાં આવીને. હા વાત સાચી. ઓવા ને બોલો, ગુડા હેડો. તોડી નાખ્યો. જવા દઉં છું 1,60,000 રૂપિયા 3 વાર. અને આપણી વાડી રાખીશું સરપંચ બરોબર. બાબુજી ગોમ વાળા કહી દેજો કાલે શેરી વાડીમાં પગ ના મેલ કાલે સવાર પર એટલે. એ તો ચોખવટ બંધ કહી દીધું બધાને. હા નહીં આવીએ. હા, મેઠું મેઠું બોલી ચટણી કરવા લેવા આવશે ને તો યુવાની ચટણી મું કાઢી નાખ્યો. કોઈ લેવા હા, તમને નહીં. કહી દીધું. કોઈ આમાં લેવાનું જો. નહીં એમ. જીવણિયા કોણ ખોલીને હોભળીને જજો પાછા. હા હા. વાપરી લ્યો. આમાં કોને અંદર પહેવા દેવો ને કોને ના પહેવા દેવો બધી જવાબદારી અને એક તમારી. જવાબદારી તમારી. કાલ શેરી આજુબાજુના ગામનો આવીને એમ કહે કે આટલા રૂપિયા આલું તો બદલાઈ ના જતા તમે. ના ના હું ઓહો. તમને લખ્યાલું છું ને. મને અમુક 5 લાખ માં કોઈ આવે હા. તો ભાઈ 5 લાખ રૂપિયા આલુ વાળી આલો તો નહીં મળે અમને. નકા તો ઘેર જઈને જીવણી એવડો વિચાર બદલાય. અને બીજી જવાબદારી કહી દઉં 1,60,000 રૂપિયા આજે 5 વાગતા વખતે સહી કરી અને આલી દો. બાબુજી ચિંતા કરજો. પોત નહીં વાગવા દઉં પૈસામાં તો 4 વાગે લઈને આવું છું. કશો વાંધો નહીં. આવો છો. હા હા આવો. હું બેહેલો જ છું ઘેર જ. કેમ ભાઈ શું છે તારે? ઓમાં કશું નતું લેવાનું વાડીમાં. પણ બિહાર આવ્યો નહીં એકલો પોદો જ છે. આ તો મને- ધોતિયો એનું મેલીને જાય કર. બધી મને ખબર છે. હું એ હોશિયાર છું. એમને નતો 1.5 લાખે મેલી દીધું. 50 હોશિયાર જ છું ને. બધી ખબર પડે. અને ખેમા ખબર તારા એકલાની બુદ્ધિ નહીં મારામાં બુદ્ધિ છે. તું પોણી બેસી જાય એટલે મને ખબર પડી જાય કે હું નુકસાન છે. હું રાખે જેવી નહીં. નક્કી તો મારા કાખે લઈને ઘેર જવું. નક્કી તો મારા ઉપરથી જ થયું ને. હું બેહી ગયો એટલે જ ને. મૂડી કાઢતે કાઢવું પડશે. હા, એટલે સમજી દો મારા વગર તમારું કશું થાય એવું નહીં. હું? અલ્યા રાખ્યું એમ તો એકલોય રાખવું એવો છું. તારા ગોરી આ નહીં. વેળા અમુક પતિ ગયું જવાન કરો તમે તાર. હા, હા
અમે શાંતિ થઈ આખા ગામમાં પેલો કે હું રાખું પેલો કે હું રાખું આ બધાની હાજરીમાં હરાજી બોલાવી દીધી. અમે સરપંચ હમણાં 5 વાગતે આલી દે 1,60,000 અને સહી કરીને લઈ જાય એટલે વાળી તમે તાર હાથવો આપણો પૈસા આવી જા અને શાંતિથી ઊંઘો. અમે તમે કમો અને હું એ કમાઈ લીધું શાંતિ થઈ જઈ. અમે કોઈ ચિંતા નહીં. અમે ચિંતા નહીં ભણા અમુ તો લાડુ રહ્યો ને આપડે બેન જ ખાવાનો છે. અડધો તારા ખાવાનો અડધો મારા ખાવાનો. લાડુઓ નહીં ખાવાનો, ગોળી ગોળી રસ પીવાનો છે, રસ. મારા બેટા જોકે કેવા વાડી લેવા આયા તા હવારે ખબર પડશે કે રસ કોણ પીવા કેરી નો. મામા બુદ્ધિ તો તમારી હો. પેલાને હું કહેતા હતા, પેલાને હું કીધું અને વાળી કરી રાશી. તને ખબર નહીં તારા મમો રાજકારણમાં ઇન્નમ સરપંચ નહીં બનતા, ઇન્નમ નહીં બનતા. પેલા જોઈ લી હમલિયાની ચાલ કારે કઈ ચાલી હેડવાનો છે. ના વાત સાચી છે. કેમલાની ન જોણી ગયો, જીવણિયાની જોણી ગયો. કેવી દવાઈ દીધી તારા મમાએ? સાચી છે. લે શોમા પુંજા હાથીના વતાવવાના જુદા હોય અને તાપવાના જુદા હોય. વાડી લેવા માટે આયા હતા. પેલા લેગો લાય હારો લેગો. વાહ ભાઈ વાહ. એકલા ખરીદી કરવા જાઓ જ ને વાડીની તો ખૂબ મોંઘું પડી દો છો. પણ સરપંચ ને 2 જણા પાર્ટનરમાં એવી ચાલ રમી ને અને શોભા પુંજા કી તું બેસી ગયો ને એટલે મને ખબર પડી ગઈ કે વાડીમાં કશું નહીં લેવાનું. જીવણીઓ તો પહેલાથી જ નીકળી ગયેલો હતો. હવે મજા જ આવશે ને. આખા ગામમાં ખબર પડશે કે વાડીનો માલિક આવ્યો. અમુ મજા આવશે ને અમુ રૂપિયા કમાવું. મારા ઓળશા ભિખારીઓ લુખો મને ના પાડતા હતા કે તારો ભાગ નહીં કરવો. સરપંચ જેવો સરપંચ મારા હાથ નેતા આવી ગયો, એ રહ્યો મારા પાસે આવી ગયો કે ખેમલા તારો મારો ભાગ કરવો છે અને તું મને ના પાડતો હતો. ઊંધા વાળા તું માજી ખોય ને એ દાવનો જ છે. અમુ જોઈ લેજે. સારું કર્યું સરપંચ મારા ઘેર આયા ને વાત કરી કે જીવન ના હોય તો એકલાથી કોઈ મેર પડે નહીં, ના હોય તો પાર્ટનરશિપ કરી લે. આ પાર્ટનરશિપ કરીને તે સારું કર્યું, બેવાનો મેર આવી ગયો. અને અમે 1,60,000 રૂપિયા આપણે શોથી લાવત એકલા, અને અમે તો 2 જણા ભાગીદારમાં છીએ ને એટલા ખાલી 80,000 રૂપિયા જ આલવાના છે. એટલે ગમે તે કરીને 80,000 ભેગા કરવા પડશે અને સરપંચને આલી દેવા પડશે. એટલે આપણે વાડીના માલિક. આમ તો એકલા લેવા જેવા તો પાછી હાથમાં ના હોત વાડી. અમે ખાલી 80,000 રૂપિયા જ આલવાના. પછી તો કેરીઓમાં ઘણો નફો મળશે ને, ઘણો નફો. આ સોમલો 1.5 લાખ સુધી તો લઈ ગયો અને એકલો લઈએ જ પાછો. અમે ચિંતા નહીં. અને ખેમલાની એ પોસ્ટ નહીં વાડી રાખવાની. આ તો તને ખબર નહીં, આ જીવન શમ બોલતો બંધ થઈ ગયો તો. આ તો સરપંચનો પાર્ટનર છે, પાર્ટનર. જેવો તેવો નહીં હો જીવન મુસાર. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી ખેમા મૂર્છન. આ વાડીમાં હવારે જોજો કોણ હશે, કાલે ખબર પડશે તમને.